નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારની તો આજે વડોદરા સંસ્કારી નગરી નહીં પરંતુ આખું ઓલ ઇન્ડિયા આજે જે ઇન્ડિયા ચેમ્પિયન લીગમાં જે ભવ્ય વિજય થયો છે એનો ઉત્સાહ ઉજવી રહ્યા છે। એવામાં જ ઈવા મોલ ખાતે આવેલા બોમ્બે સેન્ડવિચ દ્વારા જે ઇન્ડિયા આજે મેચ જીતે તો બોમ્બે સેન્ડવિચ લેશો તો એની પર એક સેન્ડવિચ ફ્રી આપવામાં આવી છે, જેવું બેનર મારી દેવામાં આવ્યું છે। અને એ ઓફર ક્યાં છે, કેટલા સમય માટે છે, એની સાથે આપણે જે બોમ્બે સેન્ડવિચના જે ઓનર છે એમની સાથે ચર્ચા કરીશું। જી, આજે ઇન્ડિયા જીત પર તમે કઈક ઓફર મારી છે? આજે માંજલપુર યુવા મોલની સામે બોમ્બે સેન્ડવિચ દ્વારા આજે ઇન્ડિયા જીતશે એ નિમિત્તે મેં આજે 2 બોમ્બે સેન્ડવિચ પર એક બોમ્બે સેન્ડવિચ ફ્રી આપવામાં આવશે। કેટલા સમય માટે? આજનો સમય છે કે પછી? આ આજના માટે જ રાખી છે અને ઘણા બધાને ઓફર અમારી જ્યારે જીત ચાલુ થઈ ગઈ, જ્યારે 6 રન 4 વાગવા લાગી ગયા ત્યારથી અમે ચાલુ કરી દીધી, ઘણા બધાને ચાલુ કરી જ દીધેલું અમે। જે રીતે અત્યારે તમે ઓફર રાખી છે તો કેટલા સેન્ડવિચ વેચાય એવી આશા રાખી છે? અમારે અત્યાર સુધીમાં 300 થી 400 સેન્ડવિચ નીકળી ગઈ છે અને હજુ ચાલુ જ છે, અમારે હજુ બ્રેડો આવે છે અને ચાલુ જ છે અમારે। જી દર્શકો મિત્રો, એમાં જ એક વ્યક્તિ છે જેને આ ઓફરનો પહેલો લાભ લીધો હોય એવું જણાવવામાં આવે છે, જેની સાથે પણ ચર્ચા કરીશું। જી, શું કહેવું છે આ ઓફર પ્રત્યે? બહુ સારી ઓફર છે અને ઇન્ડિયા વિન ઉપર આ ઓફર રાખવામાં આવી હતી। જે સૌથી પહેલો કસ્ટમર હું છું। બે સેન્ડવિચ ઉપર એક સેન્ડવિચ ફ્રી, તદ્દન ફ્રી આપવામાં આવી છે। જે રીતે જિગ્નેશભાઈ આ નહીં પરંતુ દોરી વર્કમાં સેવા કરે છે, શું કહેવું? એમની બહુ સારી સેવા છે અને આપણા હિન્દુ રાષ્ટ્ર માટે એક ઉત્તમ બધાએ સમજવું જોઈએ, દરેક વ્યક્તિ આવી સેવા આપી શકે। શું નામ આપનું? સાગર બ્રહ્મભટ્ટ। જી દર્શક મિત્રો, જે રીતના તમે જોશો કે સાગર બ્રહ્મભટ્ટ દ્વારા પણ અહીંયા બોમ્બે સેન્ડવિચ ઉપર જે ઓફર મારવામાં આવી છે એમાં પહેલો ગ્રાહક તરીકે એમને જે સેન્ડવિચ લીધી છે। હાલ તમે જોઈ શકશો કે ઈવા મોલ ઉપર જે સ્ક્રીન મારવામાં આવી હતી, હજી બી જે ઇન્ડિયાની ઉજવણી છે એ ચાલુ જ છે। જે રીતના તમે જોઈ શકશો દર્શક મિત્રો કે ઈવા મોલ જે સામે 4 રસ્તા આવેલા છે ભરપૂર ક્રિકેટ ચાહકો દ્વારા ભરી દેવામાં આવી છે અને આ ઓફર જે રીતના ચાલી રહી છે એના દ્રશ્યો બી બતાવી રહ્યા છે। અત્યારે જે કસ્ટમર બેઠા છે એમને પણ બોમ્બે સેન્ડવિચ દ્વારા જે 2 સેન્ડવિચ ઉપર એક સેન્ડવિચ ફ્રી આપવામાં આવી છે ઇન્ડિયાના જીત પછી, આપ જોઈ શકો છો। હાલ લોકો રિક્ષાના હુડ ઉપર પણ ચડીને જે ઇન્ડિયાની ભવ્ય ઉજવણી જીત થઈ છે એની ઉજવણી કરી રહ્યા છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। જેવી રીતના જોશો કે ઓફર ચાલુ થતાની જ વારમાં કસ્ટમરોની લાઈન લાગી ગઈ છે। જે રીતના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે 2 સેન્ડવિચ ઉપર એક સેન્ડવિચ ફ્રી આપી દેવામાં આવી છે। કેટલાક વ્યક્તિઓ છે જેને આ ઓફરનો લાભ લીધો છે, આપણે એમની સાથે પણ ચર્ચા કરીશું। આજે બોમ્બે સેન્ડવિચ દ્વારા જે ઓફર આપવામાં આવી છે શું કહેશો? आज हम यहाँ पे आए थे बॉम्बे सैंडविच में और इंडिया के जीत के इसमें भैया ने हमको एक सैंडविच पे एक सैंडविच फ्री का ऑफर दिया, तो हमारे पास सैंडविच हो गए और वी आर वेरी हैप्पी कि इंडिया जीत गई है करके। ऐसा नहीं लग रहा ये ऑफर और टाइम भी चलना चाहिए? हाँ, एक्चुअली चलनी चाहिए, बराबर है आपका। जो ये बॉम्बे सैंडविच वाले ये ऐसे भी अक्सर सेवाएं करते रहते हैं, हाँ हाँ, तो क्या कुछ कहना है उनके लिए? अच्छा करते हैं, हम जैसों को खुश करते हैं। જી દર્શક મિત્રો, જે રીતના તમે જોઈ રહ્યા છો કે કેટલાક ગ્રાહકો જે સેન્ડવિચ ખાતા હતા ને એમને ઓફરની જાણ નથી, પરંતુ જે રીતના જીતના પછી જે જિગ્નેશભાઈ દ્વારા જે ઓફર આપવામાં આવી છે એ ઓફરનો લાભ લેવાનો ચાલુ કરી દીધો છે લોકો દ્વારા। હાલ જે ઈવા મોલ 4 રસ્તા પાસે જે તમે લોકો ઊભા છો, તમે જે લોકો દ્રશ્યો ઊભા છે જે ક્રિકેટ ચાહકો એના દ્રશ્યો અમે બતાવી રહ્યા છે। લોકો ત્યાં તો ઠીક પણ આજુબાજુ પણ લોકો ઉત્સાહ ભરે જે ભવ્ય ઉજવણી છે ચાલી રહી છે।
દર્શક મિત્રો, આ ઈવા મોલ 4 રસ્તાના જે ઈવા મોલ પાસે આવેલા જે 4 રસ્તા છે ત્યાંની છે હાલ જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. જે રીતના અત્યારે તમે જોઈ રહ્યા હતા કે સવારથી જ્યારે મેચ સ્ટાર્ટ થઈ હતી ત્યારથી રોડ ઉપર જાણે પક્ષી પણ નહોતું ફરકતું, પણ હાલ અત્યારે તમે જોઈ રહ્યા છો જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે પ્રકારે ઉત્સાહભરે ઉજવણી ચાલી રહી છે. રોડ ઉપર લોકો ગાડીઓ લઈને નીકળી ગયા છે અને ગાડીઓની અંદર જે આપણું ઇન્ડિયાનું ધ્વજ છે એ લહેરાઈ રહ્યા છે, જેના દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું. દર્શક મિત્રો, જે રીતના ઉજવણી ચાલી રહી છે ચેમ્પિયન લીગમાં ભારતની ભવ્ય ઉજવણી પછી દર્શકો ચાહકોમાં ઘણા લોકો જે છે જે સ્ક્રીન પર પોતે એક આપણી સાથે નાનો ચાહક છે. બેટા, આજે ઇન્ડિયાનો વિજય થઈ છે, શું કહેવું? આજે ઇન્ડિયન વિજય છે આપણા ભારત દેશનું બહુ ગૌરવની વાત છે. આ જે આપણું ઇન્ડિયા છે એ મહેનતથી આગળ આવી છે. કંઈ એવું તો નથી કે હાર જીત. અત્યારે શ્રેયસ અય્યરે પણ ઇન્ટરવ્યૂમાં કીધું હતું કે એને હાર જીતવાળી શબ્દ મતલબ એટલી વધારે નથી ગમતી. એનું કેવું ખાલી એક જ હતું કે હાર મને નથી ગમતી, મને તારો ફેવરેટ પ્લેયર કોણ છે? વિરાટ કોહલી. પણ આજે તો વિરાટ કોહલી 0 પર 1 પર જ આવશે ને. પણ વિરાટ કોહલી તો દર વખત બેસ્ટ પરફોર્મન્સ આલે છે. આજે હાર્યો તો પૂરી જિંદગી માટે તો થોડી હાર્યો છે. જી દર્શક મિત્રો, જે રીતના તમે જોઈ શકશો કે એક નાના બાળકનું પણ કહેવું છે કે જે રીતના ઇન્ડિયાએ મહેનતથી જીતેલું છે દર્શાવી રહ્યા છે કે વડોદરા સંસ્કારી નગરી દ્વારા ખૂબ ઉત્સાહભરે ઉજવણી ચાલી રહી છે. હાલ જે પ્રકારના દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું. જી દર્શક મિત્રો, જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છે કે ઈવા મોલ પાસે જે સર્કલ બનાવી રહ્યું છે પબ્લિક ત્યાં પણ ચડી ગઈ છે. જેના દ્રશ્યો અમે તમને બતાવીશું કે આજે ઇન્ડિયાની અંદર જાણે એક દિવાળીનો ઉત્સાહ આવી ગયો એવી રીતના પબ્લિક રોડ ઉપર નીકળી ગઈ છે. દરેક ક્રિકેટ ચાહકો દ્વારા આજે ઉત્સાહભરી રીતના નીકળવામાં આવ્યા છે, જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. હાલ આ જે દ્રશ્યો છે ઈવા મોલ 4 રસ્તા પાસેના છે. જે રીતના જોઈ રહ્યા છો કે ઉંમર લાયક વ્યક્તિ પણ આજે અહીંયા ઊભા છે. આપણે શું કહેવું છે? જી, શું કહેવું છે આજે ઇન્ડિયાની? અરે આજે ઇન્ડિયા વિશે કંઈ કહેવા જેવું જ નહીં યાર. બહુ જીત્યા આવું ને આવું જીતતા રહેશે. આ ભાઈ આપો. આજે બહુ મજા આવી ઇન્ડિયા જીતી એના વિશે. આપણો ઇન્ડિયા હરેક ટાઈમે આવી જીતવી જ જોઈએ ને ખરેખર આપણું દેશનું નામ આઝાદ થવું જ જોઈએ ખરેખર. એ રીતના દર્શક મિત્રો તમે જોઈ શકશો કે ઇન્ડિયા દ્વારા જે પણ રીતના ચાહકો દ્વારા આજે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. આ ઈવા મોલ 4 રસ્તા પાસેના જે દ્રશ્યો છે એ બતાવી રહ્યા છે. આવી જાઉં